સુરત શહેરમાં ભારતીય સફાઈ કર્મચારી કલ્યાણ સંઘ ટ્રેડ યુનિયનના પ્રમુખ શેતાલકુમાર ભગત દ્વારા તૃતીય સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં 20 જેટલા નવયુવાનો દંપતીઓ પ્રભુતામાં પગલાં માંડ્યા છે. ભારત દેશમાંથી અનેક મહાનુભાવો ઉપસ્થિત રહ્યા છે. સાથે જ હાલના અત્યારે મોંઘવારીના વાતાવરણમાં લગ્નનો ખર્ચો બચે અને તે જ ખર્ચાનો ઉપયોગ અભ્યાસ સાથે થાય તે માટે એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં કન્યાદાન પણ આપવામાં આવ્યું છે. અનેક મહાનુભાવોની ઉપસ્થિતિ વચ્ચે સમૂહ લગ્ન ઉજવાયો છે. સુરત શહેર ખાતે અખિલ ભારતીય સફાઈ કર્મચારી કલ્યાણ સંઘ ટ્રેડ યુનિયનના પ્રમુખ શેતાલકુમાર રાજા ભગત તેમજ મુકેશભાઈ સોલંકી તેમજ ઋષિભાઈ ખરોડિયા દ્વારા તૃતીય સમૂહ લગ્ન ઉત્સવમાં 20 જેટલા જોડાઓ પ્રભુતામાં પગલાં પાડ્યા છે. આ સમૂહ લગ્નમાં દીકરા દીકરીઓને હાઇડ્રોલિક સ્ટેજ પરથી જય જય શ્રી રામના નારા અને ધૂન સાથે 7 જન્મોના બંધન માટે એકબીજાને વરમાળા પહેરાવી અને લગ્નનું આયોજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે શ્રી અશોક વાલ્મીકી, રાષ્ટ્રીય અધ્યક્ષ જેઓ પૂર્વ સદસ્ય કહેવાય, સાથે જ સફાઈ કર્મચારી આયોગના સુરેશભાઈ મકવાણા, જેડીભાઈ સોલંકી જેઓ વડોદરાથી ઉપસ્થિત હતા, જીતુભાઈ બારૈયા જેઓ જસદણથી ઉપસ્થિત હતા, તમામ મહાનુભાવો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા છે અને શોભા વધારી છે. સાથે જ આ સમૂહ લગ્નનો મુખ્ય હેતુ ઓછા ખર્ચા, હાલ ત્યારે ખર્ચાળ મોંઘવારીનો માહોલ હોય તેમાં લોકો ખર્ચાથી બચી શકે અને તમામ જે ખર્ચો છે તે એજ્યુકેશનમાં વપરાય તેવી એક આશા અને તેવા તે એક હેતુ સાથે આયોજન કરવામાં આવ્યું છે.